મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। સત્તાના સિંહાસન પર બિરાજવા માટે હાલ 3 મહિલા ઉમેદવારના નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યા છે। ખેરાલુ તાલુકા પંચાયતમાં ભાજપ અપક્ષ સભ્યોના ટેકાથી બહુમતી સાબિત કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ દેખાઈ રહ્યું છે। પ્રમુખ પદની રેસમાં હિરલબેન ચૌધરી અને પ્રવીણાબેન સૌથી આગળ હોવાનું મનાઈ રહ્યું છે, જ્યારે ગંગાબેન દેસાઈનું નામ પણ મજબૂત દાવેદાર તરીકે ઉભરી આવ્યું છે। નવા પ્રમુખની વરણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્તેજના અને ખેંચતાણનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ માટે રાજકારણ ગરમાયું છે। 3 મહિલાઓના નામ જે છે તે રેસમાં ચાલી રહ્યા છે। મનોજ ઠાકોર અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મનોજ, 3 મહિલાઓના નામ અત્યારે આગળ ચાલી રહ્યા છે, ત્યારે ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખની નિમણૂકમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે? કેટલા વર્ષોથી તે કાર્યકર્તા છે, સાથે સાથે જીતનું માર્જિન કેટલું છે અને જ્ઞાતિ સમીકરણ પણ એટલા જ કામ કરશે? કોનું નામ સૌથી વધુ ચર્ચામાં? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો પ્રીતિ, હાલમાં જે ચાડા બેઠક છે તે ત્યાંથી હિરલબેન ચૌધરી જીત્યા છે, જે એજ્યુકેશનમાં પણ છે, અને સાથે સાથે તેમના પિતાનો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથેનો પણ સારો એવો અંગત ખાસ માનવામાં આવે છે, જેથી તેઓ પણ હાલ એમનું નામ ચર્ચામાં છે। તેની સાથે સાથે ગત પંચાયતની અંદર ઉપપ્રમુખ રહી ચૂકેલા જે પ્રવીણાબેન ચૌધરી છે તેઓનું પણ હાલમાં નામ મોખરે ચાલી રહ્યું છે। ત્યારે જે ગંગાબેન દેસાઈ છે તે લુણવા સીટ ઉપર પ્રથમવાર ચૂંટાયા છે દેસાઈ તરીકે, અને ત્યાં મુસ્લિમ સમાજનો દબદબો હતો, છતાં પણ મુસ્લિમ સમાજે પણ ત્યાંથી તેઓને મત આપી અને વિજેતા બનાવ્યા છે, તેથી તેમનું પણ નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે। જી, આભાર મનોજ તમામ વિગતો માટે।